ઘણીવાર કોઈ એક મુદ્દો સામે આવે ને આપણને ખબર પડે કે સમાજની માનસિકતા આ હદે નીચે પડી ગઈ છે અને આવો જ મુદ્દો છે આ 370 રૂપિયાની બિરયાની વાળો. પ્રણીત જાણીતા કોમેડિયન, એમનો શો ચાલી રહ્યો હતો. એક વ્યક્તિ પોતે ગર્વથી પોતાના પહેલા ડેટની વાત કરી રહ્યો છે કે કઈ રીતે પહેલી ડેટ પર જાય છે, છોકરીને 370 રૂપિયાની બિરયાની ખવડાવે છે અને પછી એ છોકરીને ઘરે મૂકી જવા માટે કહે છે, પણ એ વ્યક્તિને 370 રૂપિયા વસૂલ કરવા છે. અને આ રીતની વાત મોટી સંખ્યામાં બેઠેલા લોકોની વચ્ચે કરવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિને અટકાવતું નથી, કોઈ પણ વ્યક્તિને ટોકતું નથી, પણ બધા જ લોકો હસી રહ્યા છે, જાણે કે એને કોઈ બહુ મોટો જોક માર્યો હોય. પણ આ વિડીયો જ્યારે સોશિયલ મીડિયા પર આવ્યો ત્યારે સ્ત્રી અને પુરુષ બધા જ લોકોએ એને અતિશય ટ્રોલ કર્યો. ખૂબ બધા વિડીયોઝ બનાવવામાં આવ્યા અને એવા પણ સમાચાર મળ્યા કે જે જગ્યાએ કામ કરતો હતો એ નોકરીમાંથી પણ એ વ્યક્તિને કાઢી નાખવામાં આવ્યો. પણ આ બાબત એ છે કે શું આ મુદ્દો કોઈ એક વ્યક્તિ પૂરતો છે, કોઈ એક વાત પૂરતો છે? કારણ કે ઘણીવાર આપણે એવું માની લેતા હોઈએ છીએ કે એ વ્યક્તિ આવું બોલ્યો છે, એ વ્યક્તિ પોતે ગુનેગાર છે, એ વ્યક્તિની ભૂલ છે. પણ એની સાથે જેટલા પણ લોકો સાંભળતા હતા, જેટલા પણ લોકો હસ્યા છે અને કોઈ પણ વ્યક્તિને અટકાવ્યો નથી, શું એ કોઈની ભૂલ નથી? કારણ કે ઘણીવાર ખાલી માનસિકતાની જ નહીં, માનસિકતાને સપોર્ટ કરનાર લોકોની પણ એવડી જ ભૂલ હોય છે. અને આ વિષયમાં જાગૃત થવું અને વિચારવું ખૂબ જરૂરી બની ગયું છે.